લોધિકા સેવા સહકારી મંડળી પ્રમુખ વલ્લભભાઈ પીપળિયાની આગેવાનીમાં વ્યવસ્થાપક સમિતિ 2024ની ચૂંટણી યોજાઈ હતી। તેમાં નાના શ્રીમંત ખેડૂતની 16 વ્યવસ્થાપક સમિતિ સભ્યો હતા। તેમાં 15 સભ્યો બિનહરીફ જાહેર થયા છે, જેમાં મુકેશ કમાણી તેમજ હાર્દિક વસોયા વચ્ચે ચૂંટણી લડાઈ હતી, જેમાં લોધિકા, છાપરા, નાધુ તેમજ પીપળિયા ગામના 1037 ખેડૂતોએ મતદાન કર્યું હતું, જેમાં 837 મતો સાથે તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ કમાણીને 498 મત સાથે વિજય થયો છે। લોધિકા સેવા સહકારી મંડળી વ્યવસ્થાપક સમિતિ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ખેડૂત સભાસદોએ તંગી મતદાન કરી અને મને 175 મતની લીડથી ચૂંટી આવ્યા છે અને હવે પછી લોધિકા સેવા સહકારી મંડળીમાં ખેડૂતના સભાસદોના જે નાના મોટા જે કામ હશે એ કામ અમે એથી વધારે કરશું અને ખેડૂતના નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નોનું અમે નિવારણ લઈ આવશું। હું આ રોજ લોધિકા સેવા સહકારીના દરેક સભ્યોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।